તો આજે આપણે લેવાનું છે લેક્ચર નંબર 3. ટોપિક તો તમને ખબર જ છે, મેં તમને કહી દીધો છે ટોપિક. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, થિન લેન્સ ફોર્મ્યુલા એન્ડ કોમ્બિનેશન ઓફ લેન્સીસ. એની બે થિયરી આજે આપણે જોવાની છે. આ બે થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, લેન્સ મેકર્સ અને કોમ્બિનેશન ઓફ લેન્સીસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, હવે થિયરી સ્ટાર્ટ કરીએ એ પહેલાં અહીંયા થોડા જે ટર્મ છે એ સમજવા પડશે. બિકોઝ આ જે ટર્મ છે ને થિયરીમાં કામ લાગે એવા છે. અમુક ટર્મ તમને ખબર હશે, અમુક નહીં ખબર હોય. તો જો આ એકવાર ખબર પડી જશે ને કન્સેપ્ટ, તો થિયરી થોડીક તમને ઇઝી લાગશે. ને તો આ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પછી એ યાદ રાખવું પડશે એટલો પોર્શન, રાઈટ? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં ફર્સ્ટ છે રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજ. શું છે? રિયલ ઓબ્જેક્ટ એન્ડ રિયલ ઇમેજ. એટલે રિયલ ઓબ્જેક્ટ ક્યારે બને અને રિયલ ઇમેજ ક્યારે બને? તો અહીંયા છે રિયલ ઓબ્જેક્ટમાં એવું લખ્યું છે લાઇટ રે ડાયવર્જીસ. જો લાઇટ રે ડાયવર્સ થાય તો રિયલ ઓબ્જેક્ટ. એટલે કે જો રિયલ ઓબ્જેક્ટ એ હોય ને તો એમાંથી ઓલવેઝ લાઇટ રે ડાયવર્સ થશે. અને રિયલ ઇમેજ શું થશે? તો કે લાઇટ રે એકચ્યુઅલી મીટ. જો લાઇટ રે એકચ્યુઅલી મીટ થશે તો એ રિયલ ઇમેજ, અને લાઇટ રે ડાયવર્સ થશે તો એ રિયલ ઓબ્જેક્ટ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, અને આપણે ફિગરથી પણ સમજી લઈએ. ચલો, અહીંયા તમે જુઓ તો એ બી ઓબ્જેક્ટ છે. આ એ બી શું છે? આ ઓબ્જેક્ટ, એ બી ઓબ્જેક્ટ છે, રાઈટ? અને એની ઇમેજ છે આ એ ડેશ બી ડેશ. એ ડેશ બી ડેશ શું છે? ઇમેજ. ઓકે, તો રિયલ ઓબ્જેક્ટ જો હોય તો શું થાય? એમાં લાઇટ રે ડાયવર્સ થાય. તો શું આમાં લાઇટ રે ડાયવર્સ થાય છે? તો હા, યસ. એક લાઇટ રે આમ જાય છે, એક લાઇટ રે આમ થાય છે. તો લાઇટ રે શું થયું છે? આ ડાયવર્સ થયું છે. લાઇટ રે આવી રીતે ડાયવર્સ થાય તો સમજી જવાનું કે આ ઓબ્જેક્ટ કેવો હશે? રિયલ ઓબ્જેક્ટ. એનો મતલબ કે આ એ બી ઓબ્જેક્ટ છે એ તમારો રિયલ ઓબ્જેક્ટ થશે. ઓકે, હવે રિયલ ઇમેજ એટલે શું? તો લાઇટ રે એકચ્યુઅલી મીટ. શું લાઇટ રે એકચ્યુઅલી મીટ થાય છે? તો જુઓ કે આ લાઇટ રે અહીંયા આગળ અને આ લાઇટ રે. તો આ લાઇટ રે બેઉ આ પોઈન્ટ પર શું થાય છે? ઇન્ટરસેક્ટ થાય છે. કયા પોઈન્ટ પર? એ ડેશ પોઈન્ટ પર. તો બેઉ લાઇટ રે એ ડેશ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ એકચ્યુઅલીમાં થાય છે. એટલે આ જે ઇમેજ હશે એ આપણી કેવી ઇમેજ થશે? રિયલ ઇમેજ. ઓકે, તો આ રિયલ ઓબ્જેક્ટ અને રિયલ ઇમેજ આ નોર્મલ પોઈન્ટ છે અને આ ખબર જ હશે બધાને. લાઇટ રે ડાયવર્જીસ તો રિયલ ઓબ્જેક્ટ, એન્ડ લાઇટ રે એકચ્યુઅલી મીટ તો રિયલ ઇમેજ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ ટર્મ છે રિયલ ઓબ્જેક્ટ એન્ડ વર્ચ્યુઅલ ઇમેજ. રિયલ ઓબ્જેક્ટ એન્ડ વર્ચ્યુઅલ ઇમેજ. ચલો, રિયલ ઓબ્જેક્ટ તો બધાને ક્લિયર છે. રિયલ ઓબ્જેક્ટ આગળ જોયું, શું જોયું? લાઇટ રે ડાયવર્જીસ. જો લાઇટ રે ડાયવર્સ થાય આમ તો એ રિયલ ઓબ્જેક્ટ. ઓકે, વર્ચ્યુઅલ ઇમેજમાં શું? તો વર્ચ્યુઅલ ઇમેજમાં છે લાઇટ રે અપિયર ટુ ડાયવર્જ. એમાં ડાયવર્જ ના થાય, એમાં અપિયર એવું થાય કે ડાયવર્સ થાય છે. એકચ્યુઅલી ડાયવર્સ નહીં થતા. એમાં શું થાય છે? લાઇટ રે અપિયર ટુ ડાયવર્જ. ચલો, તો એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપણે પ્લેન મિરર લીધો છે. આ શું લીધું છે? પ્લેન મિરર. ઓકે, હવે અહીંયા જોશો તો આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ ઓ છે. એમાંથી લાઇટ રે આમ નીકળે છે, આમ નીકળે છે. એટલે આ લાઇટ રે શું થયા? ડાયવર્સ થયા. જો લાઇટ રે ડાયવર્સ થાય તો એ કયો ઓબ્જેક્ટ થશે? રિયલ ઓબ્જેક્ટ. લાઇટ રે ડાયવર્સ થાય તો કયો ઓબ્જેક્ટ થાય? રિયલ ઓબ્જેક્ટ. ઓકે, હવે આ લાઇટ રે અહીંથી આમ જશે અને આ મિરરથી રિફ્લેક્ટ થઈને આ ડાયરેક્શનમાં જશે. એવી રીતે આ લાઇટ રે અહીં આમ આવશે, અહીંથી રિફ્લેક્ટ થઈ આમ જશે. ઓકે, તો લાઇટ રે આમ અને આમ આ ડાયરેક્શનમાં જાય છે. હવે પર્સન અહીંથી ઓબ્ઝર્વ કરશે આ લાઇટ રેને, આ લાઇટ રેને, અને એ લાઇટ રેને બેકટ્રેક કરશે. બેકટ્રેક કરશે એટલે પાછો ખેંચશે અહીંયા. તો પાછા ખેંચતા ખેંચતા બેઉ અહીંયા આગળ આઈ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય છે. પણ અહીં તમે જોશો તો આ એકચ્યુઅલ રેસ નથી. આ એકચ્યુઅલ રેસ નથી. મારે આને પાછળ એક્સટેન્ડ કરવું પડ્યું. અહીંયા જુઓ તમે ડોટેડ લાઇનથી. એટલે આ એકચ્યુઅલ રેસ નથી. બરાબર છે? એટલે અહીંથી આમ ઇન્ટરસેક્ટ કરી દીધું અહીંયા. ઓકે, હવે તમે જુઓ તો આ પર્સન જોશે તો એને શું લાગશે? એને એવું લાગે છે કે આ લાઇટ રે અહીંથી આવે છે. કઈથી આવે છે? અહીંથી આવે છે. કઈ? આઈ પોઈન્ટમાંથી. અને શું લાગશે? લાઇટ રે કઈથી આવે છે? આઈ પોઈન્ટમાંથી.
એટલે જો લાઇટ રે અપિયર ટુ ડાયવર્જ, તો લાઇટ રે આઈ પોઈન્ટમાંથી ડાયવર્જ થાય છે, એકચ્યુઅલીમાં થાય છે ના, એકચ્યુઅલીમાં આઈ પોઈન્ટમાંથી લાઇટ રે ડાયવર્જ નહીં થતા, એવું અપિયર થાય છે કે લાઇટ રે ડાયવર્જીસ ફ્રોમ પોઈન્ટ ઓ, સોરી, લાઇટ રે ડાયવર્જીસ ફ્રોમ પોઈન્ટ આઈ. આપણને અપિયર એવું થાય છે કે લાઇટ રે ડાયવર્જીસ ફ્રોમ પોઈન્ટ આઈ, બરાબર, એવું અપિયર થાય, એકચ્યુઅલમાં નહીં થતા. એટલે આને કેવી કહેવાય? વર્ચ્યુઅલ ઇમેજ. વર્ચ્યુઅલ ઇમેજ એટલે લાઇટ રે અપિયર ટુ ડાયવર્જ, સિમ્પલ. ઓકે, ચાલો હવે આપણો આ કન્સેપ્ટ કામનો છે, જે આ ફિગરમાં નેક્સ્ટ થિયરી લઈશું હવે, એમાં આ કન્સેપ્ટ ખાસ કામનો છે. કયો? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો. આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો કન્સેપ્ટ બહુ કામનો છે. જોજો, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ એન્ડ રિયલ ઇમેજ. તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ એટલે શું? તો એ જોઈએ. લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ. શું કહે છે? લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ. જો લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ હોય ને તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. અને રિયલ ઇમેજ તો જોઈ લીધું હમણાં જ, લાઇટ રે એકચ્યુઅલી મીટ. જો લાઇટ રે એકચ્યુઅલી મીટ થાય તો રિયલ ઇમેજ. અને લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ, લાઇટ રે કન્વર્જીસ થાય એવું આપણને અપિયર થાય છે. એકચ્યુઅલીમાં કન્વર્જીસ નહીં થતા, એકચ્યુઅલમાં કન્વર્જીસ નહીં, પણ આપણને એવું અપિયર થાય છે કે આ કન્વર્જીસ થાય છે. તો સમજવાનું કે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હશે. ખાસ મગજમાં યાદ રાખી દેજો, લખવું હોય તો સાઈડમાં લખી નાખજો. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ એટલે લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ. આ જરૂર પડશે પાછળ, રાઈટ? લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ એટલે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. ઓકે, લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ એટલે શું? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. ચલો એના ડાયાગ્રામથી થોડું જોઈ લઈએ. અગેન સેમ વસ્તુ લીધી છે, પ્લેન મિરર, પણ આ વસ્તુ થોડીક અલગ છે આગળ કરતાં. હા, સેમ વસ્તુ નથી, મિરર સેમ છે પણ રે ડાયાગ્રામ થોડું અલગથી લીધું છે. હવે જો આ લાઇટ રે આ ડાયરેક્શનમાં જાય છે, આ લાઇટ રે આ ડાયરેક્શનમાં જાય છે. હવે આ લાઇટ રે આ પ્લેન મિરરથી અહીંથી રિફ્લેક્ટ થઈ અને આમ જશે, અને આ લાઇટ રે અહીંથી રિફ્લેક્ટ થઈને આમ જશે. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીં કે આ લાઇટ રે છે, આ લાઇટ રે અહીં ઓ પોઈન્ટ પર કન્વર્સ થાય છે. આ લાઇટ રે છે એ ઓ પોઈન્ટ પર કન્વર્સ થાય છે. શું એકચ્યુઅલીમાં કન્વર્સ થાય છે? ના, એકચ્યુઅલીમાં કન્વર્સ નહીં થતું. શું થાય છે? લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ કઈ? ઓ પોઈન્ટ પર. એટલે આ લાઇટ રે અને આ લાઇટ રે, આ બે લાઇટ રે ઓ પોઈન્ટ પર કન્વર્જ થાય છે એવું આપણને અપિયર થાય છે. એટલે સમજી જવાનું કે આ ઓ પોઈન્ટ શું હશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. શું થશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાં લાઇટ રે અપિયર ટુ કન્વર્જીસ. ઓકે, અને અહીંથી જુઓ તો આ લાઇટ રે આમ, આ લાઇટ રે આમ, અને બેઉ એકચ્યુઅલીમાં મીટ થાય છે. અહીંયા જો એકચ્યુઅલીમાં મીટ થાય એટલે રિયલ ઇમેજ. એકચ્યુઅલીમાં મીટ થાય એટલે શું? રિયલ ઇમેજ. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમને? બોલજો, આ કન્સેપ્ટ ક્લિયર થયો તમને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો કે ડાઉટ છે આમાં? બધાને ક્લિયર થઈ ગયો? હવે થિન લેન્સ, વોટ ઇઝ થિન લેન્સ એ જોઈ લઈએ. બિકોઝ આપણે જે પણ સ્ટડી કરવાની છે થિન લેન્સની કરવાની છે, થીક લેન્સ નહીં. આપણા સિલેબસમાં થીક લેન્સ છે જ નહીં, આપણા સિલેબસમાં ઓનલી થિન લેન્સ છે. વોટ ઇઝ થિન લેન્સ? તો જો એની ડેફિનેશન આપે છે, ધ લેન્સ ફોર વિચ ધ ડિસ્ટન્સ બિટવીન two refracting surfaces is negligible as compared to the object distance, image distance and radius of curvature is called thin lens. Thin lens એટલે શું? તો thin lens એટલે distance between two refracting surface છે. એટલે અહીં જુઓ તમે, આ અહીંયા બે રિફ્રેક્ટિંગ સરફેસ, એક આ રિફ્રેક્ટિંગ અને આ બીજી રિફ્રેક્ટિંગ સરફેસ. બે રિફ્રેક્ટિંગ સરફેસ છે. હા, તો આ બે રિફ્રેક્ટિંગ સરફેસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એ નેગ્લિજિબલ હોય. કોની કમ્પેરિઝનમાં? કોની કમ્પેરિઝનમાં? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ એન્ડ રેડિયસ ઓફ કર્વેચર. યુ, વી અને આર, આ ત્રણની કમ્પેરિઝનમાં આ જે ડિસ્ટન્સ છે એ નેગ્લિજિબલ હોય, એટલે કે બહુ સ્મોલ હોય. તો આ લેન્સને શું કહેવાય ભાઈ? આ લેન્સ કયો થશે? થિન લેન્સ. એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ રિફ્રેક્ટિંગ સરફેસીસ ઇઝ negligible as compared to the object distance, image distance and radius of curvature is called thin lens. ઓકે, ચલો આટલે સુધી ક્લિયર બધાને? ચલો તો અહીંયા ઘણું લેબલિંગ કરી દઉં. એ બી સી આ એક રિફ્રેક્ટિંગ સરફેસ,
એડીસી આ સેકન્ડ રિફ્રેક્ટિંગ સરફેસ, એબીસી એન્ડ એડીસી. આ છે આપણો ઓબ્જેક્ટ. આ શું છે? ઓબ્જેક્ટ. યુ છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, આઈ છે ઇમેજ અને ઇમેજ ડિસ્ટન્સ છે વી. ઓકે, ઇમેજ ડિસ્ટન્સ શું છે? વી. તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ, ઇમેજ ડિસ્ટન્સ વી. આ સિમ્પલ એક ડાયાગ્રામ છે. હવે આપણી થિયરીમાં આગળ જઈએ આપણે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એન્ડ થિન લેન્સ ફોર્મ્યુલા કમ્બાઇન ક્વેશ્ચન છે. આ 3 to 4 માર્ક્સમાં પૂછાય છે. આ ક્વેશ્ચન પૂછાય છે 3 to 4 માર્ક્સ. 3 or 4 માર્ક. ઓકે, 3 to 4 માર્ક્સમાં પૂછાય છે. પહેલાં તો આપણે ડાયાગ્રામ સમજી લઈએ. ડાયાગ્રામ સમજાય છે પછી ડિસ્ક્રિપ્શન એન્ડ દેન લાસ્ટમાં ડેરિવેશન. ઓકે, ચાલો હવે તમે જુઓ, આ એક રિફ્રેક્ટિંગ સરફેસ લીધી. હવે આ રિફ્રેક્ટિંગ સરફેસ કઈ તો હું આગળ થોડું બતાવી દઉં તમને. આ તમને દેખાય છે આ એબીસી, બરાબર? તો આ એબીસી પહેલાં લઈએ રિફ્રેક્ટિંગ સરફેસ અને પછી લઈશું એડીસી. પહેલાં એબીસી અને પછી એડીસી. તો પહેલાં એબીસી રિફ્રેક્ટિંગ સરફેસનું આપણે થોડું સમજી લઈએ. અત્યારે મેં ઓનલી લીધી છે એબીસી. ઓકે, આ મીડિયમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1, આ મીડિયમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2. આપણી રિફ્રેક્ટિંગ સરફેસ થઈ જશે એબીસી. એબીસી. આ C1 થશે સેન્ટર ઓફ કર્વેચર ઓફ રિફ્રેક્ટિંગ સરફેસ એબીસી. એટલે આ રેડિયસ ઓફ કર્વેચર થશે R1. આપણો ઓબ્જેક્ટ છે. હવે લાઇટ રે છે એ આ ડાયરેક્શનમાં જાય છે એટલે આપણી ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન થઈ ગઈ આ થઈ ગઈ ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન. લાઇટ રે આ ડાયરેક્શનમાં જાય. નોર્મલ ઓલવેઝ સીમાંથી પાસ થાય. ઓકે, આ નોર્મલ છે. અને ઇન્સિડન્ટ રે આ રિફ્રેક્ટિંગ સરફેસ પર N1 પોઈન્ટ પર ઇન્સિડન્ટ થાય છે. કયા પોઈન્ટ પર? N1. આ છે I1 છે એંગલ ઓફ ઇન્સિડન્સ. ઇન્સિડન્ટ રે નોર્મલ જોડે જે એંગલ બનાવે એ એંગલ ઓફ ઇન્સિડન્સ. લાઇટ રે એકચ્યુઅલમાં જાય છે આ ડાયરેક્શનમાં. આ એની ઓરિજિનલ ડાયરેક્શન છે. પણ વચ્ચે આવી ગયું મીડિયમ. કયું મીડિયમ આવી ગયું? ડેન્સર મીડિયમ. કયા મીડિયમમાંથી આવે છે? રેરર મીડિયમમાં. તો લાઇટ રે રેરર મીડિયમ ટુ ડેન્સર મીડિયમમાં જાય તો શું થાય? લાઇટ રે બેન્ડ ટુવર્ડ્સ ધી નોર્મલ. તો આ નોર્મલ છે. આ શું છે? નોર્મલ. તો આ લાઇટ રે નોર્મલ બાજુ બેન્ડ થશે એટલે કે આ સાઈડ બેન્ડ થઈ એટલે આ ડાયરેક્શનમાં ગયું. રાઈટ? ઓકે, હવે આ છે એંગલ ઓફ રિફ્રેક્શન R1 એટલે આ રિફ્રેક્ટેડ રે છે. આ છે આપણું રિફ્રેક્ટેડ રે. તો આ રિફ્રેક્ટેડ રે નોર્મલ જોડે એંગલ બનાવે છે એ છે R1. ઓકે, સેકન્ડ રે મેં લીધું આ સેકન્ડ રે છે. આ રે અને આ રે બેઉ ઇન્ટરસેક્ટ આ પોઈન્ટ પર થાય છે. આને કહી દો તમે I1. શું કહી દો? I1. I1 તમારી ઇમેજ બની. કોની ઇમેજ? ઓબ્જેક્ટ ઓની. તો ઓબ્જેક્ટ ઓની ઇમેજ શું થશે? I1. ઓબ્જેક્ટ ઓની ઇમેજ શું થશે? I1. બોલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને? આટલે સુધી ક્લિયર થઈ ગયું? આપણે એબીસી રિફ્રેક્ટિંગ સરફેસની વાત કરી. એબીસી રિફ્રેક્ટિંગ સરફેસ. હવે એની બાજુવાળી બીજી એક સરફેસ હતી, ખબર છે ને તમને? બાજુવાળી એક આમ હતું અને બીજું આમ હતું. એમાં હતું આ એ, આ બી, આ સી. હવે છે ADC. હવે કોની વાત કરીએ છીએ? એડીસીની. રાઈટ? આનું કામ પૂરું થઈ ગયું. હવે આ એડીસીની. રાઈટ? ચાલો, ઓકે. આ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે N2, આ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1. આપણી સરફેસ થઈ ગઈ એડીસી. ઓકે, આ છે સેન્ટર ઓફ કર્વેચર C2, આ છે રેડિયસ ઓફ કર્વેચર R2. આ આપણી ઇમેજ. હવે સમજો ખાસ, હવે સમજવાનું છે ખાસ. મેઇન પોઈન્ટ હવે આવ્યો છે, બાકી બધું તો ઇઝી હતું. હવે સમજી લેજો. હવે આ ઓબ્જેક્ટની ઇમેજ કઈ બની? તો કે I1. અહીં આ ઓબ્જેક્ટની ઇમેજ કઈ બની? ડ્યુ ટુ રિફ્રેક્ટિંગ સરફેસ એબીસી. આ સરફેસને લઈને આ ઓબ્જેક્ટની ઇમેજ બની I1. બરાબર છે? તો આ લાઇટ રે છે, આ લાઇટ રે એ એકચ્યુઅલમાં આ જ છે. આ લાઇટ રે છે એ એકચ્યુઅલમાં અહીં જાય છે, આમ જાય છે. બરાબર છે? જો આ રિફ્રેક્ટિંગ સરફેસ ના હોત, શું કીધું મેં? ના હોત. કઈ? એડીસી. આ એડીસી ના હોત તો એ અહીં જ મીટ થાય છે ને I1 પર.
કઈ મીટ થાય છે? I1 પર થાય છે, I1 પર મીટ. હા, થાય છે I1 પર મીટ. હવે જો આ મેં નોર્મલ લીધું. શું લીધું? નોર્મલ. આ આપણો એંગલ ઓફ ઇન્સિડન્સ I2, એંગલ ઓફ ઇન્સિડન્સ I2. હવે આ લાઇટ રે આમ જાય છે, આ લાઇટ રે કઈ જાય છે? આ ડાયરેક્શનમાં. કયા મીડિયમમાંથી આવે છે? ડેન્સર મીડિયમમાંથી. કયા મીડિયમમાં જાય છે? રેરર મીડિયમમાં. હવે ડેન્સર મીડિયમમાંથી જો રેરર મીડિયમમાં જાય તો આ લાઇટ રેનું શું થશે? બેન્ડ અવે ફ્રોમ ધી નોર્મલ. નોર્મલથી શું થશે? દૂર ભાગશે. તો આ નોર્મલ છે આપણો. આ શું છે? નોર્મલ. તો નોર્મલથી અવે જશે એટલે આમ જશે, આમ અવે ગયું આ. બરાબર? એટલે આ લાઇટ રે પ્રિન્સિપલ એક્સિસ પર આ પોઈન્ટ પર શું થશે? ઇન્સિડન્ટ થશે. અને આ થશે આપણો એંગલ ઓફ રિફ્રેક્શન. આ થશે એંગલ ઓફ રિફ્રેક્શન. અને આ આઈ થશે તમારી ફાઇનલ ઇમેજ. આ આઈ શું થશે? ફાઇનલ ઇમેજ. ઓકે, હવે સમજો આ I1 શું થયું આપણું? ચલો હવે સમજો ભાઈ, મેઇન પોઈન્ટ આવ્યો. I1 શું થયું? આ I1 થશે આપણો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. શું થશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. ચલો કોઈ મને કહેશે આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કેમ? આગળનો પોઈન્ટ ક્લિયર હશે તો ખ્યાલ આવશે. આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કેમ? બોલો, કોઈને ખબર છે? આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કેમ થાય? ચલો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની ડેફિનેશન કોને ખબર છે? લાઇટ રે અપિયર ટુ કન્વર્જ. યસ, કાવ્ય. લાઇટ રે અપિયર ટુ કન્વર્જ. તો લાઇટ રે અપિયર ટુ કન્વર્જ, તો તમે જુઓ તો આ જે લાઇટ રે છે, આ લાઇટ રે, આ લાઇટ રે એવું અપિયર થાય છે તમને કે I1 પોઈન્ટ પર એ કન્વર્સ થાય છે. આ લાઇટ રે છે એ I1 પોઈન્ટ પર શું થાય છે? કન્વર્સ થાય છે. એવું અપિયર થાય છે ને? હા, એટલે આ શું થશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. પણ હવે આ રિફ્રેક્ટિંગ સરફેસ શું કરશે? મીડિયમ ચેન્જ થયું એટલે એ બેન્ડ થઈ જશે અવે ફ્રોમ ધી નોર્મલ. અને ફાઇનલ ઇમેજ કઈ મળશે? I પર. ફાઇનલ ઇમેજ કઈ મળશે? I પર. બરાબર? ફાઇનલ ઇમેજ કઈ મળશે? એટલે હવે સમજો, આ આપણી રિફ્રેક્ટિંગ સરફેસ, ફર્સ્ટ રિફ્રેક્ટિંગ સરફેસ છે ABC. એમાં આપણો ઓબ્જેક્ટ હતો. આ ઓબ્જેક્ટની ઇમેજ મળી I1. આ રિયલ ઇમેજ જ છે. આ ઇમેજ કેવી છે? રિયલ. આ રિયલ ઓબ્જેક્ટ છે આપણો. આ રિયલ ઓબ્જેક્ટ છે. અને આ ઇમેજ પણ કેવી છે આપણી? રિયલ. ડ્યુ ટુ રિફ્રેક્ટિંગ સરફેસ ABC. હવે જ્યારે હું ADC સરફેસ યુઝ કરીશ તો આ લાઇટ રે અપિયર ટુ કન્વર્જ એટ પોઈન્ટ I1. એટલે આ તમારો ઓબ્જેક્ટ છે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થશે બીકોઝ ઇટ અપિયર ટુ કન્વર્જિસ. અને અહીં તમે જોશો તો I પોઈન્ટ પર ફાઇનલ ઇમેજ મળે છે. અને લાઇટ રે એકચ્યુઅલી મીટ થાય છે. એકચ્યુઅલી મીટ થતા હોય એટલે કેવી ઇમેજ થશે? રિયલ ઇમેજ. કેવી ઇમેજ થશે? રિયલ ઇમેજ. તો થયું વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, રિયલ ઇમેજ. બોલો આટલે સુધી ક્લિયર તમને બધાને? બોલો આટલે સુધી ક્લિયર બધાને? રિપીટ રિયલ ઇમેજ. ઓકે, રિયલ ઇમેજ એટલે શું? તો લાઇટ રે જે એકચ્યુઅલી મીટ થાય એને રિયલ ઇમેજ કહેવાય. લાઇટ રે એકચ્યુઅલી શું થાય? મીટ થાય ને રિયલ ઇમેજ. તો આ ફર્સ્ટ ફિગરમાં જુઓ, આ લાઇટ રે અને આ લાઇટ રે, આ બેઉ I1 પોઈન્ટ પર અહીં મીટ થાય છે ને એકચ્યુઅલી, એટલે આ રિયલ ઇમેજ. ચલો આ અહીં જુઓ તમે, આ લાઇટ રે અને બીજું એક લાઇટ રે અહીંથી આવતું હશે, જે આ છે ને આ, એ જ આગળ જતા અહીં આવતું હશે. એટલે આ લાઇટ રે અને આ લાઇટ રે એ I પોઈન્ટ પર શું થાય છે? એકચ્યુઅલી મીટ થાય છે. એટલે શું થશે? રિયલ ઇમેજ. બોલો ક્લિયર વિધિને? જો લાઇટ રે એકચ્યુઅલી મીટ થાય તો રિયલ ઇમેજ, અને લાઇટ રે અપિયર ટુ કન્વર્જિસ તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. ઓકે, એટલે મેં સ્ટાર્ટિંગમાં કન્સેપ્ટ લઈ લીધો તો થોડુંક ઇઝી રહે. ઓકે, ચાલો હવે આને કમ્બાઈન કરીએ. આપણો લેન્સ છે, આપણી બેઉ સરફેસ આવી ગઈ ABC અને ADC. આ ઓબ્જેક્ટ O, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U, આ લાઇટ રે અહીં જાય છે અને ફાઇનલ અહીંથી રિફ્રેક્ટ થઈ આમ મળશે. બરાબર? સેકન્ડ રે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થશે, અહીંથી ઓબ્ઝર્વ કરશો તો અહીં ઇન્ટરસેક્ટ થશે અને આ ફાઇનલ ઇમેજ મળશે તમને. ફાઇનલ ઇમેજ એટલે આ થઈ ગયું ઇમેજ ડિસ્ટન્સ V. રાઈટ? એટલે આ જે વચ્ચેનું ઇન્ટરમીડિયેટ સ્ટેજ હતું I1 વાળું એ આમાંથી ઉડાવી દીધું.
તમને તો જોવા શું મળશે? ઓબ્જેક્ટ અને ફાઇનલ ઇમેજ. I1 તમને જોવા ના મળે. આ તો I1 આપણે સ્ટેપ બાય સ્ટેપમાં જોયું કે એક સ્ટેપમાં જોયું I1 આવી રીતે બને અને એની ફાઇનલ ઇમેજ I બને. પણ તમને જોવામાં શું આવશે? તમને જોવામાં તો આ ઓબ્જેક્ટ દેખાશે અને ફાઇનલ એની ઇમેજ દેખાશે. I1 ના દેખાય. બરાબર છે? I1 ના દેખાય. ઓકે, ચાલો. ઓકે, હવે હું ડિસ્ક્રિપ્શનના પોઈન્ટ્સ થોડા રીડ કરી દઉં. ઓકે, ચાલો. જે આપણે અત્યાર સુધી શીખ્યા એ જ વસ્તુ. ફિગર શોઝ ધી જીઓમેટ્રી ઓફ ઇમેજ formation by double convex lens. A double convex lens. The image formation can be seen in terms of two steps. The first refracting surface forms the image I1 of the object O. એટલે જે ફર્સ્ટ રિફ્રેક્ટિંગ સરફેસ છે એ આ ઓબ્જેક્ટની ઇમેજ બનાવે છે I1. ઓકે, નાઉ ધ ઇમેજ I1 એક્ટ એઝ અ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર સેકન્ડ સરફેસ. હવે જે આ I1 હતો, આ I1 તમને દેખાય છે અહીંયા, I1 બરાબર છે, અહીં મારી પાછળ જુઓ I1. તો આ જે I1 છે એ શું થઈ જશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર સેકન્ડ સરફેસ. એન્ડ ધેટ ફોર્મ્સ રિયલ ઇમેજ. જે I બનાવતું હતું એ શું છે? રિયલ ઇમેજ. જો આ I1 છે, આ I1 એ થઈ જશે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર સેકન્ડ સરફેસ. અને I છે એ શું બનાવશે? રિયલ ઇમેજ. શું બનાવશે I? રિયલ ઇમેજ. બોલો, ક્લિયર? એટલે સુધી ક્લિયર બધાને? ફર્સ્ટ રિફ્રેક્ટિંગ સરફેસમાં O ઓબ્જેક્ટ છે, એનાથી ઇમેજ બને છે I1 ઇમેજ. આ I1 ઇમેજ થઈ જશે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર સેકન્ડ સરફેસ ધેટ ફોર્મ્સ અ રિયલ ઇમેજ એટ I. ચાલો આગળ. નાઉ ધ ઇમેજ ફોર્મ બાય થિન લેન્સ ઇઝ શોન ઇન ફિગર. બરાબર છે? ઇમેજ ફોર્મ બાય થિન લેન્સ ઇઝ શોન ઇન ફિગર. ઓકે, હવે હું ડેરિવેશન કરીશ. હવે ફર્સ્ટ હું લઉં છું એબીસી સરફેસ, એટલે રિફ્રેક્શન એટ સરફેસ એબીસી. ફોર રિફ્રેક્શન એટ સરફેસ એબીસી. બરાબર. નાઉ ફોર refraction at surface ABC. ABC સરફેસ પર રિફ્રેક્શન જે થાય છે એ આપણે લેવાનું છે. બરાબર. હવે કાલે એક થિયરી આપણે જોયું હતું, રિફ્રેક્શન એટ સ્પિયરિકલી કર્વ સરફેસ. કઈ થિયરી હતી? રિફ્રેક્શન એટ સ્પિયરિકલી કર્વ સરફેસ. એમાં એક ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું. બોલો, કોઈને યાદ છે ઇક્વેશન? એને યાદ છે ઇક્વેશન કયું હતું? રિફ્રેક્શન એટ સ્પિયરિકલી કર્વ સરફેસ. શું હતું ઇક્વેશન? N2 upon V minus N1 upon U equals to N2 minus N1 upon R. બોલો, હતું આ ઇક્વેશન? રાઈટ, યસ. N2 upon V minus N1 upon U equals to N2 minus N1 upon R. ઓકે, આ ઇક્વેશન ક્યારે યુઝ કરવાનું હતું? તો જ્યારે મીડિયમ લાઇટ રે કંઈથી કંઈ જાય ત્યારે યુઝ કરવાનું હતું આ ઇક્વેશન. જ્યારે લાઇટ રે રેરર મીડિયમથી કંઈ જાય? ડેન્સર મીડિયમમાં. જ્યારે લાઇટ રે રેરર મીડિયમથી ડેન્સર મીડિયમમાં જાય ત્યારે આ ઇક્વેશન યુઝ કરવાનું છે. રેરર ટુ ડેન્સર. અને અહીં તમે જુઓ, આ રેરરથી ડેન્સરમાં જ જાય છે. હા સર, રેરરથી ડેન્સરમાં જ જાય છે. તો આપણે બરાબર યુઝ કર્યું છે ઇક્વેશન. ઓકે, ચલો. હવે આ જ ઇક્વેશન હું અહીં એપ્લાય કરું છું. જોજો હવે, ઇક્વેશન એપ્લાય કરું છું. આ N2 upon V. ચલો, V એટલે શું થાય? ઇમેજ ડિસ્ટન્સ હશે. તો ઇમેજ ડિસ્ટન્સ કઈ થશે? તો ઇમેજ અહીં બને છે ને, આ ઇમેજ બને છે. તો ઇમેજ ડિસ્ટન્સ BI1 થશે. શું થશે? BI1. ચલો, BI1 પોઝિટિવ કે નેગેટિવ? ચલો, ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન આ છે. તો BI1 કેવું થાય? પોઝિટિવ થશે. BI1 પોઝિટિવ. ચલો, માઇનસ N1 upon U. ચલો, U શું થશે? આપણો ઓબ્જેક્ટ છે, આ OB છે.
તો તમે આમ મેઝર કરશો તો ઇન્સિડન્ટ રેની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે ઓબી કેવું થશે તમારું માઇનસ ઓબી, બરાબર છે, ઇક્વલ્સ ટુ N2 માઇનસ N1 અપોન, ચલો રેડિયસ ઓફ કર્વેચર કંઈ થશે, આ BC1 થશે, પ્લસ કે માઇનસ, તો ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન છે એટલે પ્લસ લેવાનું, તો અહીં થશે BC1. બોલો આટલે સુધી ક્લિયર બધાને? અહીં એક સ્ટેપ કરી દઈએ આપણે, તો N2 અપોન BI1 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ N1 અપોન OB ઇક્વલ્સ ટુ N2 માઇનસ N1 અપોન BC1. શું થઈ જશે? BC1. અને આને કહી દો ઇક્વેશન નંબર 1. શું કહી દો? ઇક્વેશન નંબર 1. બોલો આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું? આ સ્ટેપ ખબર પડી ગઈ? આ એબીસી સરફેસ પર આપણે રિફ્રેક્શનનું ઇક્વેશન યુઝ કર્યું. ઓકે, હવે બીજી સરફેસ માટે લેવાનું છે આવી જ રીતે, રાઈટ? ચાલો આ સેકન્ડ સરફેસ માટે. નાઉ ફોર રિફ્રેક્શન એટ સરફેસ ADC. ચાલો ADC જે સરફેસ છે એના માટે રિફ્રેક્શનનું ઇક્વેશન આપણે કહેવાનું છે રિફ્રેક્શન એટ સ્ફિયરિકલી કર્વ સરફેસ ADC પર. ચલો હવે આના માટે તમને યાદ છે, આના માટે યાદ છે શું કરતા હતા આમાં આપણે? N1 રિપ્લેસ બાય N2, N2 રિપ્લેસ બાય N1, યાદ છે? અહીં લાઇટ રે કંઈથી કંઈ જાય છે? ડેન્સર મીડિયમથી રેરર. જો ડેન્સર મીડિયમથી લાઇટ રે રેરર મીડિયમમાં જતું હોય તો N1 ઇઝ રિપ્લેસ બાય N2 એન્ડ N2 ઇઝ રિપ્લેસ બાય N1. એવું કર્યું હતું ને ઇક્વેશન? તો એ જ વસ્તુ અત્યારે કરવાની છે. ચલો તો અહીં શું કરીશ? પહેલાં આપણું ઇક્વેશન શું હતું એ પહેલાં નોર્મલ લખી દઉં, બરાબર છે? અહીં શું હતું? N2 અપોન V માઇનસ N1 અપોન U ઇક્વલ્સ ટુ શું હતું? N2 માઇનસ N1 અપોન R. આવું હતું, બરાબર? તો આને આપણે મોડિફાઈ શું કરવાનું છે? N1 ની જગ્યાએ N2 ને N2 ની જગ્યાએ N1. તો અહીં શું થશે? N1 અપોન V માઇનસ N2 અપોન U ઇક્વલ્સ ટુ N1 માઇનસ N2 ડિવાઈડ બાય R. હવે આ ઇક્વેશન છે શેના માટે હતું? ડેન્સર ટુ રેરર. જો લાઇટ રે ડેન્સર મીડિયમમાંથી રેરર મીડિયમમાં જાય તો આ યુઝ કરવાનું. હવે આ ઇક્વેશન હું એપ્લાય કરું છું આના માટે, રાઈટ? ચાલો એપ્લાય કરીએ. હમણાં કર્યું એવી રીતે જ N1. ચલો આમાં ઓબ્જેક્ટ કોણ છે અને ઇમેજ કોણ છે એ ખબર હોવી જોઈએ. આપણો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે, આ થઈ ગયો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ અને આ થઈ ગઈ રિયલ ઇમેજ. ઓકે, V શું છે? ઇમેજ ડિસ્ટન્સ. તો ઇમેજ ડિસ્ટન્સ કયું થશે? આ થશે ને, આ રિયલ ઇમેજ બને છે, આપણી રિયલ ઇમેજ આ બને છે. તો આ ઇમેજ ડિસ્ટન્સ થશે, કેટલું થશે? આ DI, બરાબર? પોઝિટિવ નેગેટિવ? તો કે પોઝિટિવ, એટલે અહીં લઈએ પોઝિટિવ, આ DI થઈ ગયો માઇનસ N2 અપોન U. હવે થશે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થશે DI1. તો અહીં આવશે DI1 ઇક્વલ્સ ટુ N1 માઇનસ N2 ડિવાઈડ બાય R. ઓકે, R છે રેડિયસ ઓફ કર્વેચર. રેડિયસ ઓફ કર્વેચર કયું થશે? આ DC2 થશે. પણ હવે DC2 તમે આમ મેઝર કરશો અને ઇન્સિડન્ટ રે તો આમ છે એટલે આ નેગેટિવ આવશે, તો અહીં આવશે માઇનસ DC2. ઓકે, ચલો એક સ્ટેપ કરીએ. N1 અપોન DI માઇનસ N2 અપોન DI1 ઇક્વલ્સ ટુ, હવે આ માઇનસ સાઇન ઉપર આપી દો તો N1 માઇનસ થઈ જશે, N2 પ્લસ થઈ જશે. તો આ બની જશે N2 માઇનસ N1 અપોન DC2 અને કહી દો ઇક્વેશન નંબર 2. આ કયું થઈ ગયું? ઇક્વેશન નંબર 2. બોલો આટલે સુધી ક્લિયર બધાને? હવે તમે જુઓ, ખાસ એક પોઈન્ટ કહું છું તમને, હું તમને ફિગર બતાવું. આ ફિગરમાં BI1 જુઓ, જોયું તમે? BI1 આ B છે અને I1 છે. અને નીચેની ફિગરમાં જુઓ આ D છે, દેખાય છે કર્સર તમને? D. અને આ I1 છે, અહીં જુઓ મારી પાછળ I1. તો આ DI1 અને અહીં છે BI1. શું BI1 ને DI1 સેમ થઈ શકે? શું BI1 અને DI1 સેમ થઈ શકે? અને સેમ થઈ શકે તો કેમ સેમ હોય? સુજલ કહે છે હોય, પણ કેમ સેમ હોય? BI1 અને DI1 સેમ કેમ હોય?
ઓકે યસ કરેક્ટ, થીન લેન્સ છે. લેન્સ કેવો છે? થીન લેન્સ. થીન લેન્સ હોય એટલે તમે ડિસ્ટન્સ બીથી મેઝર કરો કે ડીથી મેઝર કરો એમાં બહુ ખાસ ચેન્જ આવશે નહીં, બિકોઝ લેન્સ કેવો છે? થીન છે. તો એવું કહેવાય કે BI1 ઇક્વલ્સ ટુ DI1. BI1 ને DI1 કેવા હોય? સેમ, રાઈટ? તો હું અહીં આગળ મેન્શન કરી દઉં છું કે એઝ અથવા તો ફોર થીન લેન્સ BI1 ઇક્વલ્સ ટુ DI1. થીન લેન્સ માટે શું થશે? BI1 ઇક્વલ્સ ટુ DI1. આ થશે. હવે હું શું કરીશ? જે આગળનું ઇક્વેશન છે, ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2, એ બેઉને એડ કરીશ. ફોર થીન લેન્સ BI1 ઇક્વલ્સ ટુ DI1 એન્ડ એડિંગ ઇક્વેશન 1 એન્ડ 2. બરાબર? ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશનને એડ કરીએ. હવે જુઓ, હું એક સ્ટેપ ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છું, ધ્યાનથી જોજો તમે. બરાબર? અહીં જુઓ, અહીં શું છે? N2 upon BI1 પ્લસ N1 upon OB. ઓકે? અહીં જુઓ, N1 upon DI માઇનસ N2 upon DI1. હવે તમારે N2 વાળું ખાલી ટર્મ જોવાનું છે. બરાબર? અહીં શું છે? N2 upon BI1. અહીં શું છે? N2 upon DI1. અહીં શું છે? N2 upon BI1. અહીં છે N2 upon DI1. પણ BI1 ને DI1 કેવા છે પાછા? સેમ હોય, અને એક પ્લસ છે અને એક માઇનસ છે. તો આને એડ કરીશું તો N2 upon BI1 અને N2 upon DI1 એ કેન્સલ થઈ જશે. જો કેન્સલ થઈ જાય તો હવે કેટલા ટર્મ રહે છે એટલા લખીએ આપણે. તો અહીં રહેશે N1 upon OB, અહીં રહેશે N1 upon OB પ્લસ N1 upon DI, N1 upon DI. આ લેફ્ટ સાઈડનું કમ્પ્લીટ થઈ ગયું. ચલો હવે રાઈટ સાઈડનું N2 minus N1 upon BC1, N2 minus N1 upon BC1 અને અહીં છે N2 minus N1 upon DC2. હવે મને કહો તમે N2 minus N1 બેવમાં છે તો હું કોમન કાઢ લઉં. કોમન કાઢ લઈએ ડાયરેક્ટ. તો અહીં રહેશે 1 upon BC2. શું છે? ઓકે, 1 upon BC1 પ્લસ 1 upon DC2. બોલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને? આટલે સુધી. હવે આપણે સાઇન કન્વેન્શન યુઝ કરવાનું છે. શું કરવાનું છે? સાઇન કન્વેન્શન. ફરી આમાં 2 વાર યુઝ થાય છે, મેં કાલ કીધું હતું તમને 2 વાર. હવે જો N1 upon OB શું છે? N1 upon OB. હવે OB શું છે? ચલો OB શું છે? OB અહીં જુઓ તમે, OB શું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેવું લેવાનું? નેગેટિવ કે પોઝિટિવ? તો સર નેગેટિવ લેવું પડશે, આ સાઈડ મેઝર કરવાનું થાય એટલે -u લઈ લઈએ. તો ચલો N1 upon -u પ્લસ N1 upon DI. ચલો DI અહીં જુઓ, આ DI છે. આ શું છે? ઇમેજ ડિસ્ટન્સ છે DI. એ કેવું આવશે? પોઝિટિવ આવશે. તો અહીં લઈ લઈએ V ઇક્વલ્સ ટુ ઇન બ્રેકેટ N2 minus N1 ઇન બ્રેકેટ 1 upon BC2. ચલો BC1. તો અહીંયા BC1 જુઓ, તો BC1 છે ઇન્સિડન્ટ રેની ડાયરેક્શનમાં છે એટલે પ્લસ R1, તો 1 upon R1. અને DC2, તો DC2 આ ડાયરેક્શન છે, ઓપોઝિટ ડાયરેક્શન એટલે માઇનસ થશે, -1 upon R2. ઓકે, ચાલો હવે આ જે ઇક્વેશન છે એમાંથી N1 કોમન લઉં છું આમાંથી, અને 1 upon V પહેલા લખીશ, પછી -1 upon U. તો શું બનશે? N1 કોમન ઇન બ્રેકેટ 1 upon V -1 upon U ઇક્વલ્સ ટુ N2 minus N1 ઇન બ્રેકેટ 1 upon R1 -1 upon R2. બોલો, આટલે સુધી ક્લિયર? આ N1 ને આ સાઈડ લઈને આવો તો 1 upon V -1 upon U ઇક્વલ્સ ટુ N2 minus N1 upon N1 ઇન બ્રેકેટ 1 upon R1 -1 upon R2. ઓકે, હવે આ N1 ને હું સેપરેટ આપીશ, બેઉની નીચે N1 આપીશ. N2 upon N1 અને આની નીચે આપીશ તો કેન્સલ થઈ જશે એટલે 1 જ રહેશે. તો શું રહેશે અહીંયા? N2 upon N1 -1 ઇન બ્રેકેટ 1 upon R1 -1 upon R2.
અને n2 upon n1 શું થઈ જાય? n2 1 minus 1 in bracket 1 upon r1 minus 1 upon r2. અહીં શું છે? 1 upon v minus 1 upon u. બોલો, આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું ભાઈ? અને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 3. બોલો, આટલે સુધી ક્લિયર? બસ પૂરું જ થવાયું છે, પૂરું જ થવાયું છે. ઓકે, ચાલો હવે હું કન્ડિશન લઉં છું એક, કે જો ઓબ્જેક્ટ છે એટ ઇન્ફિનિટી હોય, ઇફ ઓબ્જેક્ટ ઇઝ એટ ઇન્ફિનિટી, ધેન ઇમેજ કઈ મળે ભાઈ? ફોકસ પર મળી જાય. ચલો વેલ્યુ મૂકો. તો 1 upon f minus 1 upon infinity equals to n21 minus 1 in bracket 1 upon r1 minus 1 upon r2. ઓકે, આ 1 upon infinity 0, એટલે અહીં રહેશે 1 upon f equals to n21 minus 1 1 upon r1 minus 1 upon r2. આ થઈ ગયું ઇક્વેશન નંબર 4. અને આ જ છે તમારું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. હવે જો આના પરથી થિન લેન્સ ફોર્મ્યુલા તમારે ડિરાઈવ કરવું હોય, થિન લેન્સ ફોર્મ્યુલા ડિરાઈવ કરવું હોય તો શું કરશો? સિમ્પલ, તમારું જે ઇક્વેશન નંબર 3 છે અને ઇક્વેશન નંબર 4 છે એને કમ્પેર કરવાનું. શું કરવાનું છે? કમ્પેર. ઇક્વેશન 3 અને 4 ને શું કરવાનું છે? કમ્પેર. કમ્પેર કરશો તો શું આવશે? ડાયરેક્ટ તમને ખબર પડી જાય. 1 upon, ચાલો, ફ્રોમ ઇક્વેશન 3 એન્ડ 4 શું બનશે? 1 upon f equals to 1 upon v minus 1 upon u. આ તો બે કોમન છે રાઈટ સાઈડ, તો લેફ્ટ સાઈડમાં શું રહ્યું? 1 upon f equals to 1 upon v minus 1 upon u. આ થઈ જશે થિન લેન્સ ફોર્મ્યુલા. આ થઈ ગયું થિન લેન્સ ફોર્મ્યુલા. જો તમને જોડે પૂછે થિન લેન્સ ફોર્મ્યુલા તો આ એક સ્ટેપ એડ કરી દેવાનું, બરાબર. ના પૂછે તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા સુધી. ઓકે, તો આ થિયરી તમારી કમ્પ્લીટ થઈ ગઈ. બોલો, કંઈ ડાઉટ છે તમને આમાં? ક્લિયર છે થિયરી? ઓકે, આ થોડું પોઈન્ટ જોઈ લઈએ. ઇક્વેશન 4 ઇઝ ટ્રુ ફોર કોન્કેવ લેન્સ ઓલ્સો. એટલે આ કોન્કેવ લેન્સ માટે પણ ચાલે એવું છે. કયું ઇક્વેશન? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ઓકે, એન્ડ કોન્કેવ લેન્સ હોય તો R1 નેગેટિવ હોય, R2 પોઝિટિવ હોય, એટલે તમારી ફોકલ લેન્થ છે ને નેગેટિવ મળે. અને ખબર છે કોન્કેવ લેન્સની ફોકલ લેન્થ નેગેટિવ હોય, કોન્વેક્સની પોઝિટિવ. અને ઇક્વેશન 5 જે છે, ઇક્વેશન 5 કયું? આ થિન લેન્સ ફોર્મ્યુલા. આ ઇક્વેશન 5 એ ટ્રુ છે ફોર રિયલ એન્ડ વર્ચ્યુઅલ ઇમેજીસ ઓફ કોન્વેક્સ એન્ડ કોન્કેવ લેન્સીસ. કોન્કેવ અને કોન્વેક્સ લેન્સીસ માટે, રિયલ વર્ચ્યુઅલ ઇમેજીસ માટે, બધા માટે એપ્લિકેબલ છે, બરાબર. કોઈ પણ લેન્સ ઓફ એની ટાઈપ ઓફ ઇમેજ, રિયલ ઓર વર્ચ્યુઅલ, બરાબર છે. ચાલો, હવે આ એક થોડીક ઇઝી થિયરી છે. કોમ્બિનેશન ઓફ થિન લેન્સીસ ઇન કોન્ટેક્ટ, બરાબર છે. આ 2 માર્ક્સમાં પૂછાય છે આ થિયરી. ચાલો આપણે એનો ડાયાગ્રામ સમજી લઈએ. ચાલો, 2 લેન્સ છે A એન્ડ B. 2 lenses આર પ્લેસ ઇન કોન્ટેક્ટ અને બેઉની ફોકલ લેન્થ છે f1 એન્ડ f2. P એનું સેન્ટર પોઈન્ટ છે. આ છે પ્રિન્સિપલ એક્સિસ, આ છે ઓબ્જેક્ટ, આ છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. લાઇટ રે આવે છે અને અહીંથી કંઈથી? ફર્સ્ટ લેન્સથી. અત્યારે સેકન્ડ નથી એમ વિચારવાનું. આ ફર્સ્ટ લેન્સથી આ લાઇટ રે કન્વર્સ થાય છે અને પ્રિન્સિપલ એક્સિસ પર અહીં મળશે. સેકન્ડ રે અહીં આવે છે, એટલે આ બેઉ ઇન્ટરસેક્ટ અહીં થશે. કયા? I1 પોઈન્ટ પર. એટલે આ ઓબ્જેક્ટની ઇમેજ કઈ બનશે? I1. કોણે બનાવી? લેન્સ A. લેન્સ A છે એનાથી આ ઇમેજ બની. હજુ લેન્સ બીનું તો કામ થયું જ નથી, રાઈટ. આ તમારી I1 હતી અને આ થઈ ગયું તમારું ઇમેજ ડિસ્ટન્સ V1. એટલે આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, આ ઇમેજ ડિસ્ટન્સ. હવે આ લાઇટ રે B પોઈન્ટ પર અહીં ઇન્સિડન્ટ થાય છે, આ B પોઈન્ટ પર, અને અહીં દેખાય છે કે અપિયર ટુ કન્વર્જિસ એટ I1. અને અપિયર ટુ કન્વર્જિસ હોય એટલે લેન્સ B માટે આ I1 શું થઈ જશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. અને આ લાઇટ રે ડેન્સરથી રેરર મીડિયમમાં જશે એટલે બેન્ડ અવે ફ્રોમ ધી નોર્મલ.
એટલે અહીંથી આમ ફરી બેન્ડ કરશે, બરાબર, અને ફાઇનલ ઇમેજ મળશે આઈ પર, અને આ થશે ઇમેજ ડિસ્ટન્સ વી. બોલો ક્લિયર છે આ? ઓકે, આનું કમ્બાઈન હું બનાવું છું. આ એક લેન્સ, બેની જગ્યાએ એક જ લેન્સ છે, આ ઇક્વિવેલન્ટ લેન્સ કહી શકો, અને એની ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ એફ, ઓબ્જેક્ટ ઓ છે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ, આ ઇમેજ આઈ છે, ઇમેજ ડિસ્ટન્સ વી છે. ઓકે, ચાલો. થિયરી આવી રીતે પૂછશે. ઓબ્ટેન એન એક્સપ્રેશન ફોર ઇફેક્ટિવ ફોકલ લેન્થ ઓફ ટુ થિન લેન્સીસ પ્લેસ ઇન કોન્ટેક્ટ કોએક્સિયલી વિથ ઈચ અધર. ઓકે, થોડું રીડ કરી લઈએ, ચલો. As shown in figure, let A and B be two thin lenses of focal length f1 and f2 respectively, placed coaxially in contact with one another. Okay, બેઉ લેન્સ કોન્ટેક્ટમાં મૂક્યા છે. યસ. Let O be a point object on the principal axis of the lens system. અહીં O શું છે? ઓબ્જેક્ટ, પોઈન્ટ ઓબ્જેક્ટ લીધો છે. O શું લીધું છે આપણે અહીંયા? પોઈન્ટ ઓબ્જેક્ટ. ચલો નેક્સ્ટ. લેટ ઓપી ઇક્વલ્સ ટુ યુ. દેખાય છે ફિગરમાં? ઓપી ઇક્વલ્સ ટુ યુ. ઇન એબસન્સ ઓફ સેકન્ડ લેન્સ બી. અત્યારે લેન્સ બી નથી, ખાલી કયો લેન્સ છે? લેન્સ એ જ છે. ઇન એબસન્સ ઓફ સેકન્ડ લેન્સ બી, ધ ફર્સ્ટ લેન્સ એ will form a real image I1 of O at a distance PI1 equals to V1. એટલે આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ છે, બરાબર છે, કેટલા ડિસ્ટન્સ પર? PI1. PI1 ઇક્વલ્સ ટુ શું છે? V1. ઓકે, તો હું અહીં થોડુંક મેન્શન કરી દઉં. ફોર લેન્સ એ, ચલો લેન્સ એ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ શું થશે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઓપી ઇક્વલ્સ ટુ યુ છે, એટલે હું ડાયરેક્ટ યુ જ લઈ લઉં છું અહીંયા. ઇમેજ ડિસ્ટન્સ શું થશે? ઇમેજ ડિસ્ટન્સ, ઇમેજ અહીં બને છે I1 પર, બરાબર છે, અને આ V1 ઇમેજ ડિસ્ટન્સ થશે, આ V1. ઓકે, કોઈ તમને પૂછે કે આ કેવો ઓબ્જેક્ટ છે, તો કહેવાનું બે રિયલ ઓબ્જેક્ટ છે. લાઇટ રે શું થાય છે? ડાયવર્સ થાય છે, એટલે રિયલ ઓબ્જેક્ટ છે. બરાબર, આ ઇમેજ કેવી છે? તો રિયલ ઇમેજ છે. જો એકચ્યુઅલી મીટ થાય છે અહીંયા બેવ લાઇટ રે, એટલે રિયલ ઇમેજ છે, રિયલ ઇમેજ. આ લેન્સ એ માટે છે, બરાબર. લેન્સ એની ફોકલ લેન્થ કેટલી છે ભાઈ? ફોકલ લેન્થ, લેન્સ એની ફોકલ લેન્થ f1. ઓકે, હવે હું યુઝ કરું છું થિન લેન્સ ફોર્મ્યુલા. તો યુઝિંગ થિન લેન્સ ફોર્મ્યુલા, ચલો કરો તો શું આવશે? 1/f1 ઇક્વલ્સ ટુ 1/v. વી અહીં શું છે? V1 છે. 1/v1 માઇનસ 1/u, અને કહી દો ઇક્વેશન નંબર 1. આ શું થઈ ગયું? ઇક્વેશન નંબર 1. ઓકે, હવે જે I1 ઇમેજ છે, ઇમેજ I1 એક્ટ એઝ અ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર સેકન્ડ લેન્સ. સેકન્ડ લેન્સ માટે આ ઓબ્જેક્ટ થઈ જશે, which finally forms its real image I at a distance V. V distance પર એની ફાઇનલ ઇમેજ મળશે. ઓકે, તો ચલો લઈ લો ફોર લેન્સ બી. ફોર લેન્સ બી, ચલો લેન્સ બી માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ શું થશે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, લેન્સ બી માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કયું થશે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થઈ ગયો, એટલે આ V1 થશે, V1 થશે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. અને ઇમેજ ડિસ્ટન્સ શું થશે? ઇમેજ ડિસ્ટન્સ એ થશે V. બરાબર, આ છે આપણો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, અને ઇમેજ તો આ રિયલ જ છે, એકચ્યુઅલી મીટ થાય છે, એટલે રિયલ ઇમેજ. ઓકે, અને ફોકલ લેન્થ તો આપણને ખબર જ છે, f2. ફોકલ લેન્થ છે f2. ઓકે, ચલો યુઝિંગ થિન લેન્સ ફોર્મ્યુલા, યુઝિંગ થિન લેન્સ ફોર્મ્યુલા, બોલો શું થશે? 1/f2 ઇક્વલ્સ ટુ 1/v
-1/v1. આ ઇમેજ ડિસ્ટન્સ અને આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઇક્વેશન 2. ચલો 1 ને 2 ને એડ કરી દો. તો એડિંગ ઇક્વેશન 1 એન્ડ 2. ચલો 1 2 ને એડ કરશો તો શું થશે? અહીંયા આ +1/v1, અહીં -1/v1 એ કેન્સલ થઈ જશે. તો શું રહેશે? 1/v -1/u. અને આ સાઈડ તો 1/f1 + 1/f2 તો છે જ. એટલે અહીં 1/f1 + 1/f2 ઇક્વલ્સ ટુ 1/v -1/u. ઓકે, ચાલો. હવે આ જે લેન્સ છે આપણો કમ્બાઈન લેન્સ છે. કે આ બે લેન્સને કાઢીને તમે એક સિંગલ લેન્સ લગાવો તો પણ ચાલે. અને એની ફોકલ લેન્થ છે એ આ ઇફેક્ટિવ ફોકલ લેન્થ છે. બરાબર? કે ઇફ f is the effective focal length of this combination then ચલો તો આના માટે શું ઇક્વેશન બને? આના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u છે, ઇમેજ ડિસ્ટન્સ v છે અને ફોકલ લેન્થ f છે. તો શું બનશે? 1/f = 1/v -1/u. આને કહી દો ઇક્વેશન નંબર 3. આપણું ઇક્વેશન નંબર 4. ચલો 3 અને 4 ને કમ્પેર કરો. રાઈટ સાઈડ સેમ છે તો 1/f = શું થશે? 1/f1 + 1/f2. તો ફ્રોમ 3 and 4, from equation 3 and 4, 1/f = 1/f1 + 1/f2. તો આ થઈ ગયું તમારું ઇફેક્ટિવ ફોકલ લેન્થનું ઇક્વેશન. બરાબર છે. હવે આ બે લેન્સ છે. સપોઝ 3 લેન્સ હોય તો એક એડ કરવાનું +1/f3. બરાબર? n લેન્સીસ હોય તો અપ ટુ 1/fn સુધી લેવાનું. તો જો ફોર n લેન્સીસ શું બનશે? 1/f = 1/f1 + 1/f2 પ્લસ અપ ટુ કઈ સુધી જવાનું? 1/fn. n લેન્સીસ. બોલો, ક્લિયર બધાને? ક્લિયર થઈ ગયું? આ પીડીએફમાં મળી જશે. હા, પીડીએફ આપી દઈશું તમને. મારે મૂકવાનું બાકી છે, હું કરી દઉં. ચલો કાલ સુધી. બરાબર? આ પીડીએફ ફાઇલ મૂકી દઈશ એટલે તમારે રિવાઇઝ કરવા ચાલે. આવી રીતે કેટલા ચેપ્ટર્સ ચલાવશું? જેટલા ચાલશે એટલા ચલાવીશું. કે બધા તો આખું તો કમ્પ્લીટ ના થાય આખો સિલેબસ, કારણ કે એટલો ટાઈમ પણ નથી. અને અત્યારે તો ટાઈમ છે તમારી પાસે, એટલે અત્યારે આપણે ચલાવી શકીએ. પછી તો એક્ઝામ ચાલુ થાય એટલે તમારે બધું રીડિંગ કરવાનું હોય, આ તે હોય. બરાબર? એટલે ટાઈમ તમને પછી પાછળ એટલો ઓછો મળે. ટાઈમ તો બહુ જાય, ટાઈમ તો વધારે જાય. એટલે જ આપણે મેઇન એવું હોય તો જે મેઇન હાર્ડ ચેપ્ટર છે 9, 4, 1-2 ચેપ્ટર થઈ જાય. એટલે બાકી તો બધું તો કમ્પ્લીટ ના થઈ શકે. ટાઈમની લિમિટેશન એટલી, સિલેબસ વધારે છે. એટલે હજુ તમે ઇમ્પોર્ટન્ટ થિયરી લીધી છે. બધાને એકવાર વન શોટ પોસિબલ ના થાય એટલું જલ્દી. વન શોટમાં વિચારીશું કેવી રીતે પોસિબલ કરવું. એમ કંઈક થઈ શકતું હશે તો વિચારીશું. કે આખું વન શોટ એટલે બહુ વધારે ટાઈમ જાય એમાં પછી કલાકે મેર ના પડે. એક ચેપ્ટર પૂરું કરવું હોય એટલે તમારે 4-5 કલાક જતા રહે. મોટા ચેપ્ટર હોય એમાં પછી ખાલી ડેરિવેશન ઉપરથી જ લેવાનું હોય. એમાં પછી પોઈન્ટ્સ ના જોવાના હોય, ડિસ્ક્રિપ્શનના પોઈન્ટ્સ ના જોવાના. તમને લાગે છે ડિસ્ક્રિપ્શનના પોઈન્ટ્સ જોવા જેવા? કે પછી હું ખાલી ડેરિવેશન કરાવું તો ચાલે એવું છે? એવું ચાલતું હોય તો પછી આપણે ડેરિવેશન ખાલી ડેરિવેશન સમજીએ. ફિગર અને ડેરિવેશન, બોલો એટલું ચાલે? શું કહે છે બધા? તો નેક્સ્ટ ટાઈમથી આપણે એવી રીતે ટ્રાય કરીએ કે આ બધા પોઈન્ટ્સ જે લખેલા છે ના જોઈએ અને ખાલી ડેરિવેશન જોઈ લઈએ.
એવું કરી જોઈએ, બરાબર. તમે પ્રેક્ટિકલ કરાવો છો? હું તો કરાવું છું પ્રેક્ટિકલ તો કરાવીએ છીએ. 12th વાળાને તો કરાવીએ. 11thમાં હજુ નહીં કરાવતા. 11thના છે પ્રેક્ટિકલનું, તો 11th નહીં પડ્યું છે. પણ 11thમાં એટલી જરૂર નહીં પડતી. એમાં તો 1 યર ને માઇક્રોમીટર ને સ્ક્રૂ ગેજ ને એ બતાવી દઈએ એટલે એટલું ચાલી જાય, બાકી સમજાઈ દઈએ ઉપરથી. બાકી 12thમાં કરાવીએ, કારણ કે 12thમાં જે સર્કિટના એક્સપેરિમેન્ટ છે ને એમને આવડતા નહીં, ભૂલી જવાય છે. એટલે ગમે એટલું કર્યું હોય પણ છેલ્લે જોવું તો પડે જ. એટલે સર્કિટ આખી જોઈન્ટ કરી અને પરફોર્મ કરે, પ્રેક્ટિસ પણ કરે પછી એવી રીતે. કન્સેપ્ટ અને ડેરિવેશન ખાલી ચલાવશો તો ચાલશે. હા, તો એવું કરી દઈશું. મેન કન્સેપ્ટ લઈ અને ડેરિવેશન લઈ લઈશું. એટલે આપણે પેલા ડિસ્ક્રિપ્શનના પોઈન્ટને બહુ રીડ કરવાનું બહુ માથાકૂટ નહીં, એ બરાબર છે, સાચી વાત છે. એ ડિસ્ક્રિપ્શન તો તમે રીડ કરી દેશો, એમાં કંઈ એટલું બહુ ખાસ. તો ચાલે, ફિગર સમજીને ડેરિવેશન કરી દેવાય, એટલું ચાલે. ન્યુમેરિકલ કરાવશો? હા, ન્યુમેરિકલ કરાવીશું. હવે બધા નહીં લઉં ન્યુમેરિકલ, જે તમને ટફ લાગતા હોય ને એ લઈ લઈશું. એક જણ મને કહેતો હતો ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના જે છે એ થોડા ટફ પડે છે, તો એ લઈ લઈશું ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના. એમ, કારણ કે બધા કેટલા બધા ન્યુમેરિકલ બધા કરાવવા જઈશું, ખાલી કન્સેપ્ટ કરાવીશું એ વાર લાગે. હેડે એટલું હેડાઈશું. ધીમે ધીમે પહેલા દિવસ વધારે હતા, પછી ઓછા. હવે ટોપિક મૂકી દઉં છું એટલે જેને શીખવું હોય એટલે આવે, ખબર હોય આવડતું હોય એટલે. અને જે ના આવડતું હોય તો જોઈન્ટ થઈ જવાનું, આવડતું હોય તો પછી ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. એટલે શું થતું રહે.